નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ 5 અને ધોરણ 8 ના જે પણ વિદ્યાર્થી મિત્રો હશે એમણે પોતપોતાનું રિઝલ્ટ જોઈ લીધું છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એ પણ ખ્યાલ આવી ગયો છે કે કેટલા માર્ક્સ હશે તો સ્કોલરશિપ મળશે, અને જે વિદ્યાર્થી મિત્રો હજી નથી ખબર તો જોઈશું આપણે વિદ્યાર્થી મિત્રો અહીં કેટલા માર્ક્સ છે જે મેરિટ છે અટકશે. સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો જેમનું રિઝલ્ટ જોવાનું બાકી છે એ વિદ્યાર્થી મિત્રો પણ SEB.exam જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઓપન કરીને પોતપોતાનું રિઝલ્ટ ચેક કરી લો. વિદ્યાર્થી મિત્રો અહીં જે પ્રિન્ટ રિઝલ્ટમાં જશો એટલે તમને જે સીઈટી નું જે પરીક્ષાનું છે એ રિઝલ્ટ પણ તમને જાણવા મળશે. પોતાનું સીટ નંબર અથવા તો આધાર યુઆઈડી નંબર અને ડેટ ઓફ બર્થ લખી પોતપોતાનું રિઝલ્ટ ચેક કરી લેવું. અને નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ પરીક્ષા જે NMMS ની પણ વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થી મિત્રોએ પરીક્ષા આપી છે એ પણ ટૂંક સમયમાં જ રિલીઝ પણ થશે. તો જે પણ વિદ્યાર્થી મિત્રોનું જે NMMS ની જે પરીક્ષા આપી છે એ વિદ્યાર્થી મિત્રો પણ પોતાનું જે સીટ નંબર અથવા આધાર યુઆઈડી નંબર અને ડેટ ઓફ બર્થ વિદ્યાર્થી મિત્રો નીચે જે નંબર વોટ્સઅપ નંબર આપ્યો છે એ વોટ્સઅપ નંબર પર મોકલી દો. સંપૂર્ણ રિઝલ્ટ તમને જાણવા મળશે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાનું પણ રિઝલ્ટ જાણવું હોય તો તમારે અહીં જે પ્રિન્ટ રિઝલ્ટમાં જવું અને પ્રિન્ટ રિઝલ્ટમાં જઈને તમને સીઈટી અને જ્ઞાન સાધના સ્કોલરશિપ બંને જે પરીક્ષા જે છે એમનું રિઝલ્ટ તમને જાણવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જાણીશું કે જે મેરિટ જે છે એ કેટલું અટકશે અને કેટલા માર્ક્સ હશે તો તમને સ્કોલરશિપ મળવા પાત્ર રહેશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં સૌપ્રથમ તો રિઝલ્ટ જાણી લો, અને જે પણ વિદ્યાર્થી મિત્રો પોતાનું રિઝલ્ટ જાણ્યું છે તે કોમેન્ટ કરીને પોતાના માર્ક્સ છે તે જણાવી દો. વિદ્યાર્થી મિત્રો જોઈએ હવે જે સંદેશ ન્યૂઝ દ્વારા વિદ્યાર્થી મિત્રો જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા માટે સંદેશ ન્યૂઝ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. એ પરિપત્રની વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે એ પરિપત્ર સૌપ્રથમ તો આપણે રીડ કરીશું. તો અહીં સ્કોલરશિપ પરીક્ષામાં ધોરણ 8 ના 2.67 લાખ વિદ્યાર્થીઓને 40 માર્ક્સ પણ ન આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રોના 40 માર્ક્સ આવ્યા છે એ વિદ્યાર્થી મિત્રો તો ફેલ જ છે. જોઈએ આગળ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આજે શનિવારે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ધોરણ 8 ના કુલ 4.46 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ પૈકી માત્ર 280 વિદ્યાર્થીઓને 120 માર્ક્સની પરીક્ષામાં 96 કરતા વધુ માર્ક્સ આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તો વિદ્યાર્થી મિત્રો એમ પણ જાણી શકાય કે જે વિદ્યાર્થી મિત્રો છે એક્ટિવ નથી, કારણ કે અહીં જે 4.46 લાખ વિદ્યાર્થી મિત્રોએ જે આપ્યા છે એમના વિદ્યાર્થી મિત્રો જે રિઝલ્ટ પણ ચેક કરવામાં આવ્યું છે. જે રિઝલ્ટ પણ ચેક કરવા હું પોતે પણ જે વિદ્યાર્થી મિત્રોનું ચેક કર્યું છે એમાં 500 વિદ્યાર્થીઓના ચેક કર્યા હશે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ચેક પણ નથી કર્યા. શું વિદ્યાર્થી મિત્રો આ જે સ્કોલરશિપ પરીક્ષા જે છે એ ઘણી ઉપયોગી છે ધોરણ 8 ની. તમને વિદ્યાર્થી મિત્રો એમાં જે 60 માર્ક્સથી પણ વધારે માર્ક્સ મેળવ્યા હશે એમને વિદ્યાર્થી મિત્રો જે સ્કોલરશિપ મળશે અને મળશે. ધોરણ 9 માં પણ સ્કોલરશિપ મળશે, ધોરણ 10 માં પણ સ્કોલરશિપ મળશે અને 11 અને 12 માં પણ સ્કોલરશિપ મળશે. તો જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો કે વિદ્યાર્થીઓ પૈકી 280 વિદ્યાર્થીઓના 120 માર્ક્સની પરીક્ષામાં 96 કરતા પણ વધુ માર્ક્સ આવ્યા છે. એટલું જ નહીં, 2.67 લાખ જેટલા બાળકો 40 માર્ક્સ પણ મેળવી શક્યા નથી. પરીક્ષાના આધારે 50% એટલે કે 60 કે તેનાથી વધુ માર્ક્સ પ્રાપ્ત કરનાર 30,387 વિદ્યાર્થીઓ મેરિટમાં સમાવેશ કરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો એક ક્વેશ્ચન હશે તમને કે મેરિટમાં કેટલા વિદ્યાર્થીઓ જ્ઞાન સાધનાની જે સ્કોલરશિપ પરીક્ષામાં સમાવેશ થશે. તો જે ટોટલ 25,000 વિદ્યાર્થી મિત્રોને અહીં જ્ઞાન સાધના સ્કોલરશિપનો લાભ મળશે અને જે સમાવેશ જે કરો 30,387. તો વિદ્યાર્થી મિત્રો તમે એ પણ અનુમાન લગાવી શકો કે હજી તો જે મેરિટ પણ ફાઇનલ પણ થશે અને વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓની જે ડોક્યુમેન્ટમાં પણ વેરિફિકેશનમાં પણ જે કેન્સલ થશે, જેમણે જન્મ તારીખ ખોટી લખી હશે, બર્થ ડેટ ખોટી લખી હશે અને જે પણ વિદ્યાર્થી મિત્રો જે પ્રાઇવેટ સ્કૂલોમાં જો અભ્યાસ કર્યો હશે એમના પણ વિદ્યાર્થી મિત્રો કેન્સલ થશે. જોઈએ આગળ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનામાં ખાનગી સ્કૂલમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીનો ધોરણ 9 અને 10 માં વાર્ષિક 22,000. તો વિદ્યાર્થી મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રોનો જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષાની મેરિટમાં આવશે એવો ધોરણ 9 માં અને ધોરણ 10 માં 22,000 સ્કોલરશિપ મળવા પાત્ર રહેશે. ધોરણ 11-12 માં વાર્ષિક રૂપિયા 25,000 શિષ્યવૃત્તિ મળશે અને સરકારી અને ગ્રાન્ટેડ પ્રવેશ લેનારને ક્રમશઃ રૂપિયા 5,000 અને 7,000 શિષ્યવૃત્તિ મળશે. કુલ 4,46,698 વિદ્યાર્થીઓ પૈકી
5 વિદ્યાર્થીઓએ 120 માંથી 108 માર્ક્સ પ્રાપ્ત કર્યા હતા. આ સિવાય 280 વિદ્યાર્થીઓ 96 કરતા વધુ માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. તો ધોરણ 8 ના જે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આપી છે એ વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 માં પણ આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 માં પણ આ રીતે એક્ઝામ અપાય છે. TST ની પરીક્ષા અને જે SSC ની પરીક્ષા પણ અપાય છે. તો વિદ્યાર્થી મિત્રો રીડિંગ તમારું વધારી દો. જે 5, 6, 7, 8 જે પણ વિદ્યાર્થી મિત્રો તમે ભણ્યા છો એમને પણ વિદ્યાર્થી મિત્રો 2 થી 3 વખત રિવાઇઝ કરી દો. અને આવનારા સમયમાં પણ વિદ્યાર્થી મિત્રો તમારી આ રીતે કોમ્પિટિશન એક્ઝામ અને કોમ્પિટિટિવ એક્ઝામો ઘણી બધી યોજાનાર છે. તો વિદ્યાર્થી મિત્રો તમારું જે નોલેજ જે છે એમને વધારો અને આપણી યુટ્યુબ ચેનલ સાથે પણ જોડાયેલા રહો. વિદ્યાર્થી મિત્રો આવી અવનવી માહિતી જે છે વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર તમને મળતી રહેશે. તો જે CET ની પરીક્ષા છે એમાં પણ વિદ્યાર્થી મિત્રો જે 60% થી જે પણ વિદ્યાર્થી મિત્રોના વધારે માર્ક્સ આવ્યા છે એમને સ્કોલરશિપ મળવા પાત્ર રહેશે. જ્ઞાન સાધના સ્કોલરશિપમાં પણ વિદ્યાર્થી મિત્રો જેના પણ 60 અપ માર્ક્સ આવ્યા છે એમને પણ માર્ક્સ મળવા પાત્ર રહેશે. જે પણ વિદ્યાર્થી મિત્રો રિઝલ્ટ ચેક કરવામાં કોઈ મુશ્કેલી જણાય તો નીચે જે નંબર આપ્યો છે એમાં પણ વોટ્સઅપ કરી દો, કોમેન્ટ કરી દો વિદ્યાર્થી મિત્રો. અને ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 માં ભણો છો તો હવે ટૂંક સમયમાં જે NMMS ની પરીક્ષાનું પણ રિઝલ્ટ જાહેર થશે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો તમારો જે સીટ નંબર છે અને આધાર UID નંબર અને ડેટ ઓફ બર્થ જે કોમેન્ટમાં પણ મોકલી આપો. તમારું ફટાફટ રિઝલ્ટ પણ ચેક કરવા આપવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો મળીશું આવી જ નવી માહિતી સાથે, નવા જ્ઞાન સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાત.